હેલો ફ્રેન્ડ, જય માં મુગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે ને હું પણ મજામાં હે. તો અત્યારે જો 12 જેવો ટાઈમ થયો ને કામકાજ બધું કરે ને ફ્રી થઈ ગયા ને રસોઈ બનાવવાની બાકી હે. તો રસોઈમાં એવું હે કે આજ મારે શનિવાર હે ને આ મારે તમને એ પૂછવું હતું કે મને ઘણા એ કીધું કે શનિવાર ન રહેવાય, બાયુથી લેડીઝથી ન રહેવાય. તો કોમેન્ટ કરજો કે શનિવાર રહેવાય કે ન રહેવાય. એમાં કામ છે કે ભીમ પહેલાં શનિવાર રહેતા, પણ એની પછી કારણ કે શેડ્યુલ એવું હોય ને કે ઓફિસે ને આવવાનું ને ક્યારેક જમવા આવે ન આવે, પછી બહુ ભંગાઈ જતા કેટલી વાર, કારણ કે બહાર ખાવાનું થાય તો પછી ત્યાં ફરાળને એવું ન મળે. તો મેં કીધું વાંધો નહીં, કારણ કે એ મંગળવાર તો ઓલરેડી અમે 2 જણા રહીએ, તો હું કહું કે તારા હાટાના હું રહેલા. તો હું એ શનિવાર પણ મને ઘણાએ કીધું કે શનિવાર ન રહેવાય, પણ ખબર નહીં રહેવાતા હોય કે ન રહેવાય. કોમેન્ટ કરજો જેની ખબર હોય નહીં કે રહેવાય કે ન રહેવાય એ. તો એવું હે બધું ને જો બટેટા બાફી લીધા ને રોટલીનો લોટ બાંધવાનો હોય, માયરા માહિરાન માત્ર એની બારોબાર ગયો, કારણ કે એ બારોબાર નીકળે ને તો જ મારે ઘરનું કામકાજ થાય, ને કરતાં રમકડાને બધું ઉઠતું હોય તે થોડીક વાર બારોબાર ગયો. હાલો બતાવવા કામ કરે ને વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. ને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને માયરા માહિરાની એન્જોય કરો, કામ કરે એના બેના નાટકની તોફાન ને બાજણા ને બધું ચાલુ જ હોય. તો હાલો બારોબાર જઈએ ને જોઈએ કે કામ કરે ને. હા જો મેં માહિરાના ફોટા કરાવ્યા, હું તમને બતાવવા. તો આ ફોટો હે ને એ માહિરાનો જન્મનો હે, 6ઠીનો. પછી આ ફોટો હમણાં આપણે 15મી ઓગસ્ટની 26મી જાન્યુઆરી હતી તેદુનો હે આ ફોટો. તેદુ ફોટોશૂટ કરાવ્યું હતું, એટલે અમારે આ સોસાયટીમાં જે એક મોટો બંગલો હે ને ત્યાં જ કર્યું. તો તેદુનો હે. અને આ ફોટો હે એ માહિરાનો પહેલો જન્મદિવસ હતો, બર્થડે. તેદુ મેં કરાવ્યું હતું. તેદુ તો ઓલા વિડીયાવાળા શૂટવાળા ભાઈ આવ્યા હતા ને તો એની ફોટા કરી દીધા હતા, તેદુનો હે. પછી આ એના બીજા બર્થડેનું હે, ફોટોશૂટ કરાવ્યું હતું. એ ગાર્ડનમાં જ કર્યું હતું, અમારે આ પાર્ક હે ત્યાં. ને મારી કાકાની દીકરી હે એની એ બીજી એની ફ્રેન્ડ હે એની 2 કરી દીધું હતું. ને આ એના પહેલા બર્થડેનો હે, પહેલા બર્થડેમાં આવ્યું લાગતું, બીજા બર્થડેમાં આવ્યું. અને આ પણ એના બીજા બર્થડેનો હે. તેદું જ અમે આ ફોટોશૂટ બધા અલગ અલગ કપડામાં કરાવ્યું હતું. ને આ ફોટો હે એ અમે હે ને મોગલમાં મૂકવા હાટું કરાવ્યો હતો. એ પણ ઘેર જ ફોટો પાડ્યો હતો. તેદું તો લગભગ હે ને 8 મહિનાની હતું તેદુનો આ ફોટો હે. અને પણ એમાં કામ થયું કે જે ફોટો અહીં રાખ્યો, અમે એવા રાખી દીધો. મેં આ ફોટો લેગા હતા ને બતાવવા હાટું, મૂકવા હાટું સોરી. પણ પછી એને કીધું કે હે ને કાચનો ફોટો આ કે બહુ ફોટા હે ને તો નીચે પડે કે જાય તો પછી તૂટે જાય, એટલે પછી કામ કર્યું કે આ ફોટો જે મેં હમણાં તમને બતાવ્યા છે ઉપર જ રાખ્યો. એ પછી ઘેર રાખી દીધો ને પાછો અમે ફોટો મૂક્યો મોગલમાં ગઈ હતી ત્યારે મેં તમને બતાવ્યો હતો. પછી પાછો ફોટો અટાને રાખ્યો ને એ આ ટાઈપનો જ છે, અને અલગ હે. લગભગ 2 જણીઓ હે ને ઊભી હોય ને આમાં બેઠી એવો જ છે. હું ગઈ હતી વૈસે મોગલમાં તાર મેં તમને હે ને કીધું હતું કે જ્યાં આપણી અન્ન ક્ષેત્ર હે ને મોગલમાંની સામે જ એક્ઝેક્ટ ત્યાં જ 2નો ફોટો હે. તમે જાઓ તો જોજો ને કોમેન્ટ કરજો કોઈ આવે તો. તો બસ આ ફોટોશૂટનું તો મને અચાનક જ હું રસોડામાં રસોઈ કરવા આવી તો આ ફોટા દેખાણા, તો મેં કીધું બનાવ્યા. અમારી બાજુમાં જે હે ને એક સરદારજીની દીકરી, એ લોકો બહાર રહીએ પણ આવી હતી, તો એને મને સેમ્પલ બતાવ્યું કે આવી રીતના બનાવીએ. તો મેં ફ્રીજમાં રખાઈને બધી જગ્યાએ ચોંટે જાય આ ફોટા, લોખંડ હોય ને એમાં. તો મેં કીધું હાલો બનાવી લઈએ આપણે. ને બહુ કંઈ મૂંઘાઈ નથી બનતા, લગભગ મને બહુ તો યાદ નથી પણ 106 રૂપિયામાં 8 ફોટા કેવી રીતના કંઈક બન્યા હતા. મીશોમાં પણ એનું ઓલું હે. પણ આ કારણ કે યાદી રહી જાય, યાદી તો જો કે મારા વિડીયામાં બધામાં હોય, પણ 1-2 જણાએ બનાવ્યા. તો મેં કીધું એટલા મૂંઘાઈ કંઈ છે નહીં, અને આમાં ફ્રીજમાં બધા લગાવતા હોય સ્ટીકર, તો મેં કીધું એના કરતાં ફોટો લગાવી દા. તો બસ એવા હાટું બનાવ્યા હતા. અને જો આ ફોટો હે તમને પાછો થોડોક બતાવવા બધા ફોટા. પણ અમારે હે ને ફ્લાવરવાળું હે ને ફ્રીજ, ફ્લાવરવાળું એટલે થોડુંક હે ને દેખાતું ને શો નથી આવતું, પણ જેની પ્લેન ફ્રીજ હોય ને એમાં મસ્ત શો આવે. કારણ કે પ્લેનમાં હે ને આ દેખાય, અમારે દેખાય પણ એટલું ઓછું થોડુંક દેખાય. તો એવું હે બધું. ને હાલો એવું રસોઈ બનાવી લઈએ. ને માહિરાની પણ બતાવતી હતી તો પાછી આમાં તમારે વાતુમાં સડી ગઈ. તો હાલો
માહિરા જો ત્યાર થઈ ગયું લાકડીઓ પણ થઈ રહી અહીં જોતા એ રાવા દે કીનું જાવું માં તારે કીનું જાવું હે કામ ગાયને આઠું દેવા તે ગાય ભૂખી હે તને ખબર હે રોટી દેવા જાવું હે તો તાર લાકડી લે તારે જાવું રોટલીનું એને યાદ હે હાંજી મેં કીધું તો હે ને રોટલી મૂકતી નહોતી ને તે મેં કીધું આ હવાઈ ગાયની દેવજો તે અત્યારે મેં ઉઠા ભેગું ઉપાડ્યું કામ કરે માહિરા એ પાણી બંધ કર માહિરા નડી જ ઊભી રહી હે તા નાઈ લીધું ને તે એવું ઊભી રે તું ઊભી રે તી તારા ઈવા હાથું ભરાઈ દે ઘડી તાર ધોવા જોઈએ અહીં જોતા નો ભીંજાય બંધ કર પણ મોન ને જ ધોવા બંધ કર બસ ભાગ માહિરા તારે ધોવાના ને જ ના હે માહિરા ગાયને આઠું નાખવા જાઉં પણ તડકો હેતી જાવ માં જાવું હોય તો નાખે પાછી વેલ્યુ આવજો તડકો બહુ હે આ જો તડકો હે ને રોટલી ને થેપલું લઈ જાવું હાથમાં લેતી જાય થેપલું થેપું કહેવાય હાંજી કીધું તો તે અટાણી ભૂલી નહીં એટલે એ કે મને આપે તું જા એ ધીમે આણી કામાં હું તા હાથી ભાગ લેવાયનો તો વાંધો નહીં હું બપોર પછી નાખે ભાઈ લેવાઈ જાય તો રહી જો આઠું નાખવું હે એ આની લાકડી ભૂલાઈ ગઈ ચારવો પાછી વેલ્યુ આવજો ટાટા તડકો કામ હે માયરા કામ હે તડકો તો હોય જ ના પાછી તરત આવતી રહીજો 12:30 જેવો ટાઈમ થયો ને જો આજ તો ઘણી તડકો નહોતો લાગતો આવે બે જણીઓ કામ કરો એ જારવજો સ્કૂટર આવે માયરા હે ખબર નહીં અમારા હંસાબા કઈ કે શું કરો ચાલો આવું આને ખોલ દઉં પેલા આવ્યું માં તડકો લાગતો તો કીવોક લાગતો તો માં બહુ લાગતો તો જો સંપલની ઉતારવા માંડ્યું એમ ગીતા રસોઈ બનાવે એ રોટલી જ બાકી હે બાકી થઈ ગયું છે હા થઈ ગયું હે ચાલ હંસાબા અમારે કામ કરે શું કરે હંસાબા
એ આવ્યા ભેગ્યું જુઓ એને તોફાન ચાલુ કરી દીધા જેતા વાંથી સમસ્યું લઈ લીધું એ અહીં જોતા માયરા હા એ માયરા માયરા બસ હાથું ધોવે લીધા ને એમ નીકળો બસ હે કેટલીક ફેરે હાથું ધોવા મને ખબર નથી પડતી ગયું તાર ધોવે ને ગયું ને પાછી આવે ને ધોવે બહુ શોખીન હે તો ખબર હે મને શોખાઈનું નથી પણ હે ને પાણીની મજા આવે એ બસ બસ એ હાલો અંદર આવતી જોઈએ તો તડકો હે હાલો એ બંધ કરો નળ બંધ કરો આમ ગીરે ગુને મને એ નથી ખબર પડતી ગમે નાથી આવે ને એને ફ્રીજ જ ખોલવા જોઈએ હે કઈ દવા હે માં એ ઓલા હાથમાં લે ને તે આ ઓલા સોસ પડ્યા ને તે હું કહે કે પપ્પાની દવા હે કઈ પપ્પાની દવા હે હા એ ફ્રીજ બંધ કરી દઉં માં હા મલક હે પપ્પાની દવા મલક હે પપ્પાની દવા મલક હે એવું બંધ કરી દો સોસ ખાવો આગળ હું રોટલી કરતા તો સોસ ખાજો એ માહિરા બંધ કરી વેરી ગુડ માર દીકરો ડાયો જાવ એવું આ સોસની ઉલાડ એ માથે પગ નો દેવાય ભગવાનનો હે અનાજની માથે પગ દેવાય ભગવાનનો અનાજ છે અનાજ હોય ને ભગવાન આપે આપણી કોણ આપે જો નીચે બેહે જાવ હું નાખી દઉં સોસ એ તો હાલીએ સૂકી ભાજીમાં જ ગુણ બાજુમાં બેહો બેયને સેટ્યું તો મારે સોસ કી નાખવો હાલ્યોતમાં નાખી દો તો છે એ ઈ નો હટાય માયરા તું ઈ હટવાનું હોય ખાવાનું પલુઠી વાળો માહિરા બેહે ગયું પણ જોતા હટે ત્યાં છોકરી પણ એમ કીધું જાવું હાણે અમારે દીકો તો ખાવા માંડ્યો હે બે ની નાખી દીધો માં માયરા મમ્મા અહીં જો હમણાં મમ કરે ને આજ પહેલી વાર કીધું કે મમ્મા ખાવાનું આપો ભૂખ્યું થયું ગેટી જાય તો ભૂખ્યું તો થાય હો માં હે નકો કોઈ દી માયરા નો કેક ખાવાનું દે માયરા કાં ખામાં જો દહીં સૂકી ભાજી પૂરી તમે નથી બનાવી માહિરા માયુ ખાઈ લીજો તો મમ્મા રોટી કરી નાખે હો જવાબી દેવો ને તે વટાણે હાલો તો જો તો નેપકિન ને મારતા રસોઈયાના જી ખંભે રાખ્યું નેપકિન મારે હાથ લુવાની ટેવ હે ને એટલે નેપકિન ભેગું રાખા ને બીજું તો બધું બનાવી લીધું સૂકી ભાજી ને વેફર તૈરી ને સિંગ તૈરી ને પ્રિયાબાઈ છોકરીઓ હાટું થઈને પૂરી બનાવી હતી એની તો એને પૂરી આપી હતી છોકરીઓને ખાવાનું દઈ દીધું ને એ ભીમ હમણાં આવે જ ફોન આવ્યો હતો કે બને ગયું મેં કીધું રોટલી એક બાકી તો હાલો જલ્દી રોટલી બનાવેલા અને પછી અમે ખાઈ લઈએ હાલો તો અમે ફરાર કરવા બેહેલા ને માહિરાઈ તો ખાઈ લીધું ને જો આ જોઈએ અમે વિઝેટ લાઈફનું કંઈક રસોઈ બનાવે ને બહુ મસ્ત આવે એ જોતા ખાઈએ ને ભીમને તો ભૂખ લાગી નથી બેહે ગયા ને માયરાને જોવો જો શાહીની બોકરી લઈને માયરા એ ન કરાય માં હાથ નો અડાડાય ખાલી એ ન કરાય જોવો શાહીની કરેથી ને જોવો ફરાળમાં સિંગદાણા તરી લીધા ને સૂકી ભાજી વેફરની મરચાં તૈયાર દહીંની છાશની ને પછી એવું થયું કે ભીમ હાટું મેં કીધું પૂરીઓ બનાવવા નાખાતી થોડીક પૂરી તેલ હતું ને તે પૂરીની સૂકી ભાજીની રોટલી ન કરી પછી તો એ તો ખાવા બેસી ગયા ને માં જે બાકી છે માં કાયમ હે ને અમે ખાઈ લઈએ પછી જ ખાઈ તો અમે ખાઈ લઈએ પછી માં ખાઈ લઈએ તો હાલો એવું ફરાર કરી લઈએ તમારે બધાને કરવું હોય તો હાલો